હું કહેતા અહંતા અને મારું કહેતા મમતા, એ બે મટી જાય. એ ધીરો રમે રંગ મહેલમાં રે, રમે દિવસ ને રાત. હું અને મારું અળગું કરો, પછી તમે રમો હરીની સંગાત. ભગવાનને રમવા મળતું હોય તો હું મારું રાખીને શું ફાયદો છે? હું અને મારું રહે છે ક્યાં? તો ભજનમાં એમ કહે છે કે હું મારું આવરણ અંગથી ટાળ્યું. આ અંગની હારે લાગેલું છે હું અને મારું, એટલે અંગથી એને ટાળી અલગ કરવું પડે. ટાળ્યું. બોલો બોલો. બોલીએ સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષમ એકમ નિત્યમ વિમલમ અચલમ સાર્વધિ સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુ તમ નમામિ. સદગુરુ તમ નમામિ. સદગુરુ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણ. मेरा मुझ में कुछ नहीं, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे मेरा. बोलिए સદગુરુ મહારાજની. સોહમ વૃત્તિ ઇતિ અખંડા. સોહમ વૃત્તિ ઇતિ જીત. સોહમ વૃત્તિ અતિ
દીપ શિખા જીવી પરમ પ્રચંડા સોમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા દીપ શિખા જીવી પરમ પ્રચંડા સોહમ અસ્મિ એટલે પોતે ને આપો ઇતિ વૃત્તિ અખંડા પોતાની અંદરની સ્થિતિ એ અખંડ છે. ગુરુ કૃપાથી ધ્યાન આવે થોડુંક. પોતાની અંદરની સ્થિતિ એ અખંડ છે. તો પછી શરીર તો ખંડ છે. અખંડ એથી આગળ અખંડ તો અખંડ જ છે, પણ સાહેબ એથી આગળ કહે છે અખંડ સાહેબ જે કો નામ और सब खंड है खंडित मेरु आसमान खंडित ब्रह्मांड है अखंड एक तो अखंड. ગુરુ કૃપાથી પેલું વાક્ય નીકળ્યું સોહમ વૃત્તિ સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડ. પોતે અખંડ છે. તો કે શરીર ખંડિત છે. શરીરના ખંડ છે, શરીરના ભાગ છે, શરીરના કટકા થાય, શરીરના ટુકડા બને, પણ પોતાની અંદર જે ચૈતન્ય તત્વ આત્મ તત્વ છે અથવા પોતે સોહમ અસ્મિ ઇતિ વૃત્તિ અખંડા પોતે અખંડ છે. હવે અખંડમાં ધ્યાન આવવું એ સત્પુરુષોનું પ્રથમ લક્ષણ છે. આગળ ગુરુ કૃપાથી કહી તો આ વિશ્વના સદગુરુ સંતો ને મહાપુરુષો ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ભક્તિ ભક્ત ભગવાન અને ગુરુ ચારેયનું શરીરે એક છે અને ચારેયનું ઘરે એક છે. ભક્તિ ભક્ત ભગવંત ગુરુ ચતુર્નામ વપુ એક શરણે ગયે સુખ દિયે. તમે આ ગુરુ દરબારમાં આવો, આ ગુરુનો દરબાર છે, સદગુરુનું ઘર છે, સદગુરુનો દરબાર. શરણે ગયે સુખ દિયે, અહીંયા તમને સુખની પ્રાપ્તિ થાય નિશ્ચય બળપૂર્વક, શંકા વગર. જો તમે ભૌતિક સુખની ઈચ્છા કરો તો ગુરુ કૃપાથી એની કૃપા હોય, તમારા કર્મમાં લખેલું હોય, તમારા ભાગ્યમાં લખ્યું હોય તો ભૌતિક સુખ પણ મળે, પણ એનાથી શ્રેષ્ઠ તમને તમારા આત્મ સ્વરૂપની સ્થિતિ, તમારા આત્મામાં તમને શાંતિ અને સુખ મળે. તમારા નિજ તત્વનું પોતાના આત્મ તત્વનું પોતાની અંદરની નિજતાનું એને સુખ મળે. તમને એક વાત કરું, આખું વિશ્વર્યું એ પરમ તત્વ પરમાત્માથી સંસાર પ્રગટ થયો છે. ગુરુ મારા મહારે મંત્રનો મોટો મહિમાય વખાણું બ્રહ્મના ભેદ મારે
મહામંત્ર શિવજીએ માતાને સતીને પાર્વતીને જ્યારે મહામંત્ર આપ્યો ને ત્યારે પાર્વતીને નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ ને કારણ કે મહામંત્ર છે ને ઈ એટલો બધો અદ્ભુત છે. પાર્વતીને નીંદર આવી ગઈ પણ અહીંયા જે શિવજીનું ઘર હતું એક એવું ગુફા હતી, અહીંયા એક પોપટનું બચ્ચું હતું. એ આ મહામંત્ર ઝીલી ગયો કારણ કે મહામંત્રના અધિકારી હતું. એ મહામંત્રનું ઝીલી લીધું ને એટલે એ શરીર છૂટી ગયું ને મહામંત્ર લઈને જીવ ભાગ્યો. ગુરુ મહારાજ જ્યારે ઉપદેશ કરે અને મહામંત્ર આપે ને ત્યારે મહામંત્ર છે ને, ગુરુ મારા મહારે મંત્રનો બહુ મોટો મહિમાય વખાણું બ્રહ્મના ભેદ મારે. બ્રહ્મ એટલે પરમ તત્વ પરમાત્માના ભેદની અંદર જેના ઋષિ મુનિઓ જપતા તા જાપ હરિનો ચારે વેદ માન, ચારે વેદ થી 12 હરિ હતા. અને બ્રહ્મની અંદર એ મહામંત્ર આપ્યો એટલે જે અંદર ચૈતન્ય તત્વ હતું એને મહામંત્ર ઝીલી લીધું ને શિવજીએ જોયું કે આ મહામંત્ર કોણ લઈ ગયું, આ ગુરુનો ઉપદેશ ક્યાં ગયો? એટલે એને જોયું તો એક જીવ એ મહામંત્રને ગ્રહણ કરી અને ભાગ્યો એટલે શિવજીને એમ થયું કે આ પાત્ર છે કે કુપાત્ર, એટલે એને પોતાના હાથમાંથી ત્રિશુલનો પાછળ ઘા કર્યો. એ ત્રિશુલનો ઘા કર્યો ને ત્રિશુલ એ જીવની પાછળ, અને જીવ એ આધ્યાત્મિક, આધિ ભૌતિક અને આધિ દૈવિક ત્રણેય તાપનો ઘા કર્યો. પણ કુદરતને કરવું, અને એ જીવ પાત્ર હતો. કુપાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, સમજીને રહીએ આપણે ચૂપ. મરને આવીને ધનના ઢગલા કરે ને રે, ભલે હોય મોટા ભૂપના ભૂપ રે. એટલે ઈ શિવજીએ જોયું કે આ પાત્ર છે કે કુપાત્ર. તો એ વ્યાસ પત્ની એ સુપડામાં ઘઉં પાહોડતા હતા, આમ કચરો કાઢે ને કહોજણ, તો એને બગાસું આવ્યું ને તો એના પેટમાં એ જીવ એવું ગયું. આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે એ સૂક્ષ્મ છે અને એ અવિનાશી છે. એ અવિનાશી ચૈતન્ય તત્વ એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. મેરમ છે ઝીણો, છે ઝીણો, છે ઝીણો. રાય ના કરો 20 ભાગ, એના એક પણ ભાગ ના કરો 100 ભાગ, એનાથી પણ મેરમ છે ઝીણો, છે ઝીણો. રવિ કે મેં રમતો દીઠો મેરમ છે ઝીણો, છે ઝીણો. રાય ના કરો 100 ભાગ, એક ભાગ એના કરો 20 ભાગ, એના કરતા મેરમ છે ઝીણો. માપ કાઢ્યું છે, માપ. ચૈતન્ય જીવ તત્વ, ચૈતન્ય તત્વનું માપ કાઢ્યું છે રવિ સાહેબે. કેવડું એનું, કેટલી પોતાના આત્મા સ્વરૂપમાં સ્થિતિ છે, કેટલી એની પોતાના સ્વરૂપની અંદરની સ્થિતિ છે. એવા એક મહાપુરુષોની આ વિશ્વના તમામ મહાપુરુષોએ પરમ તત્વ પરમાત્માની અંદર પોતાની સ્થિતિ કેળવી છે, પોતાના આત્મકલ્યાણમાં સ્થિત થયા છે, અને નિરંતર પોતાના આત્મકલ્યાણમાં પોતાની તમામ આ વિશ્વના જેટલા સત્પુરુષો છે ને એનું બધાયનું મૂળ ઘર એક.
સત્પુરુષોના ઘર એક અને સંસારીનો ઘર અનક. સંસારી એટલે જે વિષયોને માને છે એ લોકોનું ઘર, તો કે આ મારું ઘર તારા કરતાં સારું છે એમ કે, આ મારું ઘર તારા કરતાં ખરાબ છે એમ કે, અથવા આ મારું ઘર મારા કરતાં મોટું છે એમ કે, અથવા આ મારું ઘર તારા કરતાં નાનું છે. જ્યારે સત્પુરુષોનું ઘર છે ને એ એક જ છે. દરેક સત્પુરુષો એક જ ઘરમાં બિરાજે. ત્યાં કોઈ નાનું મોટું નથી. સમજણનું ઘર દૂર છે જયસી લંબી ખજૂર, ચડી જાય તો ચાખે પ્રેમ રસ અને ગીરે તો ચકના ચૂર. મહાપુરુષોને કોઈ પ્રેમ શું કામ કરે છે ખબર? એની અંદર પ્રેમ હોય છે એટલે. કોઈ હરિગુરુ સંતોને કોઈ ભાવ પ્રેમ કરે છે એની પાછળ એની અંદર એક એવું ગુરુ કૃપાથી એક ગુરુની કરુણા હોય છે, શુદ્ધિકરણ હોય છે. એને હિસાબે લોકો એને પ્રેમ કરતા હોય છે. એ ચૈતન્ય તત્વ અખંડ છે તમારી અંદર અને આખા વિશ્વમાં. ચૈતન્ય તત્વ અખંડ છે. હવે જે અખંડ વસ્તુ છે ને, જે પોતે છે ને, એ જ પાછા અવિનાશી છે. અખંડ એટલે જેનો કોઈ ખંડ ભાગ ન હોય. અવિનાશી એટલે જેનો નાશ નથી થતો. અવિનાશી તારો આત્મા, સ્થૂળનો થાય છે નાશ. બુદ્ધિ વિનાનો બાળકો ગુણ ગાય છે ગંગારામ. રામદાસ ચરણે, રામદાસ માથે ભજનમાં આવે. હા, એ બાગાતા આ ભજન. અવિનાશી તારો આત્મા, બહુ નામી એ બંગલો કીધો. ઈ જ ભજન છે ને. કૃષ્ણ કોઈ દી એક રાણીને એમ કીધું તમને બહુ ગમે છે. હા, અને રાણીએ કૃષ્ણને કીધું કે તમને બહુ ગમે છે. બોલો લ્યો. એટલે સદભામાં ઈચ્છા થઈ એ આપણે જ કીધા કરવાનું, એમ નહીં કહેવાનું કે તમને બહુ ગમે છે. તો કે અમે તો તમને આખો દી કહી છીએ આઠે બધાની એ તમને બહુ ઓછું, તમને બહુ ઓછું. તો તમે કેમ કોઈ ક્યારે કહેતા બહુ ઓછું? તો એમાં એવું છે કે મારો આત્મા અને તારો આત્મા અલગ હોય તો કહું. આખા વિશ્વના તમામની અંદર શરીરોમાં જે આત્મા છે એ હું છું. મારે કોને કહેવું તમને બહુ ગમે છે? આ ગોધ્યું આપણને આપણો વાળો શું લાગે જ ને. એટલે તને સત્સંગ કરવાનું કહેવાનું હજી. હા, એનો હજી સત્સંગ બાકી છે. કહેવાય ને કહેવાનું. ના હજી તો મારે સત્સંગ ગુરુ કૃપાથી કરવાનું. કરો બબોડિયું આવી જાય છે ને ભજન નહીં કરવાનું. હા બેટા, હા. એક વાગ્યા સુધીનો ટાઈમ આપણે છે. કાંઈ વાંધો નહીં. મારો દીકરો કેટલો છેટે રહે છે, છેટે રહેવા ગયો છે. હા, એ સત્સંગમાં આવે સારું કહેવાય. કાંઈક તો અસર થઈ. સારું કહેવાય. સત્સંગમાં આવે એની બલી આવી. એ રંગાયેલો છે. ના જીવન સારું કંઈક. એટલે ખ્યાલ આવી ગયો આપણો બધો. એને સરવાળો કરી લીધો એમ કે આ ના બરોબર છે. એટલે ખ્યાલ આવી ગયો કે આ એકને માણસ આ રીતે. આખા વિશ્વમાં પરમ તત્વ આ રહ્યું ને એ એક જ છે. આ અખંડ છે. આનો ખંડ થાય, કટકા થાય, આના અવિનાશી છે. આનો નાશ થાય એ તું છો. એનું બાયોડેટા હોય આ અનંત છે. બાયોડેટા આ અનંત છે. અકોડ છે. આનો કોઈ અંત ન હોય. એનું બાયોડેટા ન હોય. આ અજર છે. કૃષ્ણ ઘણી વાર સત્સંગમાં કહે કે મધની શીશી હોય ને એને આમ તમે આમ કરો ને એટલે ઘાટ એકદમ મધ હોય ને પણ એ અમુક સમયે એ મધ છે ને એ ઢળે. આમાંથી કાંઈ ન ઢળે. અજર છે, એમાંથી કાંઈ જળતું નથી. અમર છે, આ કોઈ દી મરે નહીં. તમે કોઈ દી મરો નહીં. તમે અમર છો, તમે અજર છો, તમે અવિનાશી છો, તમે પોતે અનંત છો.
તમે અપાર છો, તમારો કોઈ પાર પામી ન હોય. એટલે કૃષ્ણ ગુરુ કૃપાથી એક ભજનમાં કહેવાય છે, ગુરુ કૃપાથી ગુરુ તારો પાર ન પાયો, એ ન પાયો પૃથ્વીના માલિક, એ તમે રે તારો તો અમે તારીએ જી. આ ગૌરીના પુત્ર ગણેશ દેવ ને સમરીએ, સમરો શારદમાઈ, અજર સમરો શારદામાઈ, એ વારે વારે ગુરુજી પૃથ્વીના માલિક તારો પાર ન પાયો, એ જી જેનો પાર ન પામી શકાય ને એવો અપાર છે, અગમ છે. એ ગમથી અગમ ધૂન ગગનમાં લાગી, હો જી. ગમ એટલે શરીર. આ ગમથી અગમ ધૂન ગગનમાં લાગી, હો જી. એ જાગ્રત વેરલે પાયા, જી. ગમથી અગમ ધૂન ગગનમાં લાગી, અગોચર છે. અગોચર એટલે કે જેનું ઇન્દ્રિયોમાં ફરવું નથી. આપણી 10 ઇન્દ્રિય છે અને 11મું મન છે, એમાં જેનું ફરવું નથી એનું નામ અગોચર. અગમ અગોચર. પછી કે સાક્ષી. સાક્ષી છે મારું નામ, સાક્ષી પોતે છે. આખા વિશ્વનું કોઈ પણ વાતાવરણ હોય એના તમે સાક્ષી છો. સુખના પણ તમે સાક્ષી છો, દુઃખના પણ તમે સાક્ષી છો. શરીરમાં પીડા આવે એનાય તમે સાક્ષી છો, શરીરમાં દુઃખ આવે એનાય તમે સાક્ષી છો, શરીર પડી જાય ને તો એના પણ તમે સાક્ષી છો. શરીર પડી જાય તો પણ એના પણ તમે સાક્ષી છો. તમારા સાક્ષીપણાનો અર્થ એ થાય કે તમે શરીરથી પર છો. શરીર અને તમે બે અલગ અલગ છો. તમે આ વાત ગુરુ કૃપાથી સત્સંગના માહોલને હિસાબે કહી શકાય છે. લૌકિક વાતાવરણમાં આ વાતની સ્થિતિ કેળવવી ઘણી બધી કઠિન છે. બાપાને કહેતા ફોનમાં સચિન વાત કરતો હોય ને મારી એને તો મને ખ્યાલ આવે કે આ વસંતનો છોકરો જ છે, આ મારો મયુર જ છે, આ મારો ભાઈ ભૂપેન્દ્ર જ છે, આ મારો ગોધન જ છે. તો એ ઓળખાણ થઈ, સાચી ઓળખાણ? બાપા કે હાવ ખોટી ઓળખાણ. પણ એ બધામાં જે બોલવા વાળો છે એનો અવાજ, એ અવાજ કોઈ જ્ઞાની ના સુનતા અવાજ કેશવતી, એ અવાજ કોઈ જ્ઞાની ન સુનતા. જ્યારે કે મારા ગરીબ માણસની વાત તમને ચચી જશે ને ત્યારે તમને એ અવાજ સાંભળવા મળશે. ઓય બાપા. હા, શ્વાસ હાલે છે અને ઉશ્વાસ હાલે છે તો એમાં અવાજ છે પડ્યો છે.
સોમ શબ્દ છે ચલના જોગી. જો આવ્યા દક્ષિણ દિશા છે, આ ઉત્તર દિશા છે તો એ વીજળીની છે, અને દક્ષિણ દિશા છે એ રણકારની છે. રણકાર છે એ શક્તિ છે. એટલે કે નામ રૂપ ગુણ અખત કહાની. નામ રૂપ ને ગુણ એ કથાવાનો આવી કહાની છે. સમુજત સુખદ ન પરત વખાની. સમજાઈ જાય તો સુખ આપે છે, પણ વખાણ થઈ શકતા નથી. નામ રૂપ ગુણ અખત કહાની. જ્યાં જોવો ત્યાં તન જોવા ન મળે. તમને ક્યાં તન? જ્યાં તમારી નજર ભેગી અહીં નજર ભેગો જોઈએ તો તન દેખાણા કે નહીં તમને? ત્રણ એટલે ત્રણમાં સમજો ને, 1, 2, 3. હવે આમાં પેલું શું દેખાણું તમને? આમાં ઓછી કીડીઓ, હા, ઓછી કીડીઓમાં પેલું શું દેખાણું? આ શું છે? જે ઓછી એટલે બોલવા ભાઈ ઉઠે ને નામ. પછી માથા પાસે રાખવાનો એનો ગુણ છે, એ જાણવામાં આવ્યો ને એટલે એ ગુણ, અને દેખાય છે એનું રૂપ છે. તમારી ઈચ્છા પડી ના નજર ફેંકવાની, તમને આ 3 જ ઉભાય છે. નામ રૂપ ગુણ અખત કહાની. ત્યારે આત્મા એક એવો છે કે એને નામરૂપ ગુણ છે, નામરૂપ ગુણ નહીં. ऐसा है ठिकाना हरिगुण गारा गुरु रूप का ધ્યાતા. એટલે ઓલો અવાજ કેદી સંભળાય? આત્મામાં નથી સંભળાય ને. એક નિરંતર આત્મ બોલે, એનો અવાજ બાપાને સમજાઈ ગયો, સંભળાઈ ગયો હતો. એટલે બાપા ઢીલાડા થઈ ગયા હતા. નામ ભજે નર ન્યારા ઉનકા મત આગમ અપારા. સંતો ભાઈ નામ ભજે નર ન્યારા. એ તમારા હાથમાં છે. એ અવાજ કેદી સંભળાય શકો ને જીવ? તમને સપનું આવે પછી એમાં સપનામાં હું આવ્યો, તમે મારી આગતા સગતા કરી, ચરણ પ્રક્ષાલન કર્યા, ભેટ સોગાદ આપી, જમાડ્યો, કપડા નતા આપ્યા. બીજે જ્યાં આવ્યા તમે એ બાપુ કાલ આવ્યા હતા ને મારી ઘરે. મને ખબર નથી ભાઈ. અરે તમે નતા આવી ગયા? એના ભાઈ મને ખબર છે નહીં. તો સપનામાં જો હું આવ્યો તો મને તો ખબર હોવી. અને છતાંય સપનાની અંદર હું જોતો કે હા તો મારી વાત કરી બધી, તો એ અવાજ કોને કાઢ્યો? એ અવાજ કાઢ્યો કોને? હા, એ સપનામાં એલા અવાજ કાઢતા આવડે છે. અને અઠવાડિયું કીધું મને ઓળખી લઈ જાઉં, આવીશ ખરા, પણ મને ઓળખી લઈ જાય. હા, અવાજ ક્યાંથી કાઢવો? 15 જણા આવ્યો હોય સપનામાં, તો 15 જણા અવાજ કાઢતા આવડે છે. આનો એવો સંસ્થા બેઠો છે, અને આમ કંઈક અવાજ કાઢ છે, ગોરધનનો તો નીકળે. સપનામાં કાઢે. સપનામાં એકનો અનેક થયો, સપનું મળતા તે એક રહ્યો. જેને સદ સમાગમ સાચો થયો, એના અંતરનો અંધકાર ગયો, એને રજૂનો સર્પ ભૂસાઈ ગયો. ये अवाज कोई ज्ञानी न सुनता है, प्रथम रणुकार છે. એકલું મંજીરું વાગે ખરા, પણ 2 મંજીરા ભેગા કરી તો તરત કોઈ એમ કે નોકર બોલે છે. શું કે મંજીરું વાગે છે? મોરલી વાગતી હોય તો કોઈ એમ કે વીણા વાગે છે.
મળી આવે. અવાજની પારખના છે, પણ એ અવાજ કાઢતા આપણને આવડતો નથી. પ્રથમ શબ્દ ભયાલંકાર. પ્રથમ શબ્દ ભયાનક. શબ્દમાં સર્જન શક્તિ છે. એક શબ્દ છે સબહી સર્જા, બધું બનાવ્યું એક શબ્દથી. અને શબ્દ હિ સર્જન હારા, પણ શબ્દાતીત કી લક્ષો લાવે. 16 શબ્દ છે ત્યાં. શબ્દાતીત કી લક્ષો લાવે. દેહાધ્યાસ જાય ને એટલે દેહનો કોઈ ધર્મ તમને ખંડને નહીં, પણ દેહાધ્યાસ તો સર્જાવો જોઈએ ને. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનું. એ જ ધર્મનો મર્મ, એ રહસ્ય છે. ધર્મનું મર્મ એટલે ધર્મનું રહસ્ય. કાંઈક કરી છીએ તો ભોગવવું પડે, પણ છૂટે દેહાધ્યાસ. તમને નક્કી જ થઈ જાય સચિનભાઈને કે હું શરીર છું નહીં. કારણ કે આજે સાંભળો છો તમે, અને તમે કાનને આગળ કરો છો. એટલે સાંભળે છે એ કાન છે. રહેવો દોડો થોડો બંને બાબા. એ ક્યાં મેં કીધું રહેવો કે દોડો થોડો બંને. આ દેહાદે છૂટ્યો તો કાંઈ દુખતા નહીં. લ્યો હાલવા માંડ્યું, બધું કરવા માંડ્યું. પોતે પોતાનું શરીર સમજે તો પછી કોઈ શું કરે? એ જ મળે હાલવા માંડ્યું, બધું કાંઈ નથી થયું. તો આઈઠે કરીને હેરાન શું આમ થતું? નક્કી જ રખાય ને. આજે સાંભળે છે એ સચિન જ છે, પણ સાંભળે છે એ કાન છે. સાંભળવા માટેનું સાધન કાન છે. બીનું પદ ચલે સુને બીનું કાન, કર બીનું કર્મ કરે વિધિ ના. વિધિ એટલે મોટા નાના બધા હાથ વગર કામ કરે છે. એ કામ કરે એ હાથ છે, હાલે છે એ પગ છે, ઊંઘે તે નાક છે, આસપાસને જે જાણે છે એ તન છે. તન બીનું સ્વસ્થ, નયન બીનું દેખા, જોવે છે એ આંખ છે. કેવો એક છે આખા વિશ્વમાં. પણ આ એની અસરા પ્રકૃતિ છે ને. 5 પકડો 3 ખોલો 8નો છે ઠાઠ. ઉઠો અંતરા પીવો પાણી, તરવણી ના ખાઠ. અસરા પ્રકૃતિ આડી આવે છે, એ તમારા હાથમાં છે. કૃષ્ણમાં આકળા હતી, એ ગમે એનો અવાજ કાઢતા. અને કોઈ એમ ન કહે કે એનો અવાજ નથી એમ, પણ કૃષ્ણ કહે છતાંય હું એનાથી અલગ છું. અવાજને શબ્દને ખોલો છે. અવાજ એવા શબ્દને ખોલો છે. એટલે કેટલું ભણ્યા છો બેટા? અવાજ એવા શબ્દને ખોલો છે. એટલે નહીં, વા એટલે પવન, આજે તે જન્મનાર. પવનથી જન્મનાર નથી. હા અવાજ, એ અવાજ તો કોઈ જ્ઞાની ન સુનતા હે. ધર से अधर अवाज कैसे होती है? ધર એટલે ઉપલાવટ અને અધર નીચલાવટ. કે અધર ને ઉપલાવટ અને ધર નીચલાવટ.
આ બે હોઠ ધર से अधर आवाज कैसे होती અ એટલે નહીં ભાઈ કે વા એટલે પવન અને અજ એટલે જન્મવું પવનથી જેનું જન્મવું નથી આ ધમણ છે તો એ આમ કરે છે અને આ આંગળા કરે છે તો અવાજ નીકળે છે એટલે પવનથી જ નીકળ્યો ને પછી મોદા ઓલી પીપોળી હોય તો એમાં ફૂંક મારતી પછી નીકળે અવાજ મંજીરામાંથી અવાજ નીકળે ડોકરમાંથી અવાજ નીકળે છે રામસાગરમાંથી અવાજ નીકળે છે એ અવાજ પ્રગટ કરવો પડે છે આધારવાળો અવાજ છે અને આ અવાજ એવો છે એ ગુરુ મારા પ્રગટ કરું છું પોકાર સમરથ સમરણ સાંભળજો રે ભય લાગે ને ત્યારે આર્તનાદ થાય આર્તનાદ કહે ભય લાગે ને ત્યારે હાથીને મગરાએ પગ પકડ્યો અને લઈ જાઓ માંડ્યો અંદર પાણીમાં આટલો હાથી બહાર રહ્યો અહીં કેવું સંબંધ થાય બાયડી કે હું મારી અપની લઈ જાય ઓલા હાથી કે અમને લઈ જાય મદદિયા કે અમને લઈ જાય કોઈ મદદ કરી નહીં તો પછી એને કમળ દેખાડું એટલે આમ કમળ કરીને હે નાથ समरण की शुद्ध रहते हैं भीड़ पड़ गजराज ચાકા કોડબે કોઈ નહીં તાકો ગરીબ નવાજ અને ગજેન્દ્ર મોક્ષ કર્યો હાથીને કટકા કરીને ઓલા મગર બધા કટકા કરીને ચક્ર છે અને હાથીને બચાવ્યો ચોરને કાપીને કટકા કર્યા અને ગજને ઝાડ્યો મોબાઈલ ભટકીનો નહીં બેટા બોલો બોલો તાર થઈ ગયું બોલો બોલશે હા બોલો બોલો હવે તો ઘણું બધું